ડાંગમાં સ્વરાજ આશ્રમમાં સગીરા પર દુષ્કર્મનો મામલો સામે આવ્યો હતો। સગીરા પર દુષ્કર્મ મામલે સાંસદ ધવલ પટેલ લાલઘુમ થયા। આશ્રમના સંચાલક સામે સાંસદે વ્યક્ત કર્યો છે આક્રોશ। આ કૃત્ય માનવતા અને સમાજ માટે કલંકિત હોવાનું તેમણે કહ્યું। દોષિતોને કોઈ પણ સંજોગોમાં છોડવામાં નહીં આવે। અમાનવીય ગુના સામે તાત્કાલિક એક્શન લેવા માટે સાંસદે કહ્યું છે। નિષ્પક્ષ તપાસ અને કડક સજાની માંગ સાથે સાંસદ મેદાને આવ્યા છે। મહત્વનું છે કે પીડિતાને ન્યાય માટે ધારાસભ્ય સહિત લોકોએ કલેક્ટરને આવેદન આપી રજૂઆત કરી હતી। આ મામલે પોલીસે આશ્રમ શાળાના મહિલા પ્રમુખના પતિ પ્રફુલ્લ નાયકની ધરપકડ કરી છે। એ ડાંગ સ્વરાજ આશ્રમમાં એક બાળકી સાથે દુષ્કર્મની ઘટના સામે આવી। આ જેવું મને વસ્તુની જાણ થાય એટલે તરત જ અમારા ડાંગના એસપી મેડમ અને સાથે સાથે અમારા ડાંગના ધારાસભ્ય વિજયભાઈ પટેલનો મેં સંપર્ક કર્યો અને એસપી મેડમને ખાસ મેં સૂચન આપ્યું છે અને એમને વિનંતી પણ કરી છે કે આ કેસમાં આરોપીઓને કડકથી કડક સજા થાય અને જલ્દીથી જલ્દી સજા થાય એના માટે પૂરી જોગવાઈને કાર્યવાહી કરવાની છે। આમાં કોઈ પણ જાતની બાંધછોડ અમે ચલાવી લેવામાં આવશે નહીં। અમારી પોલીસ ટીમ, અમારી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર મળીને આરોપીને કડકથી કડક સજા થાય એના માટે પૂરી તૈયારી કરી રહ્યા છે।